એક માતા પોતાના 5 વર્ષનો બાળક છે અને એક સાયકિયાટ્રિક ડૉક્ટર કે બાળ વૈજ્ઞાનિક, બાળ મનોવૈજ્ઞાનિક ડૉક્ટર હતા અને એમની પાસે જાય છે અને પૂછે છે કે મારો દીકરો 5 વર્ષનો થયો, મારે એને ક્યારથી સંસ્કાર આપવાના ચાલુ કરવા જોઈએ? ત્યારે પૂછે છે કેટલા વર્ષનો? તો કે 5 વર્ષનો. ત્યારે કે તમે બહુ લેટ છો, તમે બહુ મોડા છો. 5 વર્ષનો બાળક થયો તો મોડા? તો ક્યારથી આપવા જોઈએ? જન્મથી આપવા જોઈએ. જન્મ પહેલાંથી માતાના ઉદરમાંથી સંસ્કારની શરૂઆત થાય. મુક્ત આ દેશના જે મહાન પુરુષો તરફ નજર કરો. જે મહાન પુરુષો થયા છે ને એના જીવનમાં જોશો ને તમે. હું તો નાનપણમાં મેં વાંચેલું છે, રસપૂર્વક વાંચેલું છે એટલે ખબર છે. આજે છત્રપતિ શિવાજી રાજા મહારાજા, માતા જીજાબાઈએ આપણી ઝવેરચંદ મેઘાણીનું પેલું શિવાજીનું હાલરડું નામનું એક હાલરડું આવતું ભણવામાં. મને બહુ શબ્દો યાદ નથી, પરંતુ આમ ધણાનાના ડુંગર આગા જે એવું કંઈક આવતું. માતા જીજાબાઈ ઝુલાવે, એવું સરસ એક બહુ સરસ સુંદર ઝવેરચંદ મેઘાણી જ હતા ને એના લેખ, મને લાગે એના કવિ હતા ને એમને એક કેવી એ નાનપણથી માતા પોતાના દીકરાને કેવા સંસ્કાર આપે છે, ઘોડિયામાં હિંચકાવતા. મુક્તો મારે તમને એક બનેલી સત્ય ઘટના કહેવી છે. એક માતા પોતાના ઉદરમાં, શી વોઝ પ્રેગ્નન્ટ, અને પોતાના ઉદરમાં બાળક છે. 9 માસ સુધી વડતાલની પૂનમો ભરી છે. અરે પૂનમ નહીં, 9 માસ સુધી બોલો રોજ ચાલીને વડતાલ આવવાનું. એકલી પૂનમ નહીં, રોજ એવરી ડે. ઠાકોરજી આગળ બેસીને 10 કીર્તન બોલવાના. હરિકૃષ્ણ મહારાજ આગળ બેસીને, વડતાલના હરિકૃષ્ણ મહારાજ આગળ બેસીને 10 કીર્તનો બોલવાના અને 100 પ્રદક્ષિણા ફરવાની. સ્વામિનારાયણ 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 મંત્ર સાથે 100 પ્રદક્ષિણા ફરે, 10 કીર્તન બોલે. બાળકનો જન્મ ન થયો ત્યાં સુધી. અને એ ઉદરમાંથી મળેલા સંસ્કારનું પરિણામ એટલે 3000 કરોડના ખર્ચે ગુજરાતની ભૂમિ ઉપર બનાવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર પટેલ. માતા લાડબાઈ, આ એમના માતા બેઠા છે, વચ્ચે બેઠા છે ને, એમના 4 દીકરાઓ હતા ને એમના માતુશ્રી છે, લાડબાઈ એમનું નામ હતું. આ ભારતનો ઇતિહાસ છે. એ વીર સપૂત એ ભારતને કેવી રીતે મળ્યા? માતાના ઉદરના સંસ્કારોમાંથી મળેલા છે. મુક્તો આપણે આવા સપૂતો પકવી શકીએ, જન્માવી શકીએ? અભિમન્યુ, જ્યારે મહાભારતનું યુદ્ધ થયું, અભિમન્યુના 6 કોઠા એ જે શીખ્યો હતો, યુદ્ધના 6 કોઠા એ માતા સુભદ્રાજીના ઉદરમાંથી શીખ્યો હતો. મુક્તો આખા ઇતિહાસ છે આ બધા. અરે આપણા લાડુદાનજી, બ્રહ્માનંદ સ્વામી, એમના માતુશ્રી, ખાણ ગામ, રાજસ્થાનનું ખાણ ગામ, એ જ્યારે માતાના ઉદરમાં જ્યારે લાડુદાનજી હતા ને, ત્યારે ગુરુ રામાનંદ સ્વામી એમના ઘેર પધાર્યા હતા. એમના ઘેર રોકીને નિરંતર જેટલા દિવસ રોકાયા ત્યાં સુધી એમની કથા, પોતાના બાળ મુક્ત ઉદરમાં પોષણ પામી રહેલા બાળ મુક્ત લાડુદાનજીને રામાનંદ સ્વામીની કથા સંભળાય જ કરી હતી. મુક્તો આ છે મહાન પુરુષોના ઇતિહાસ.